જય સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર રાહુલ બલરામી છે. હું ગેસ્ટ્રોફિઝિશિયન તરીકે BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું. ફ્રેન્ડ્સ, આજે આપણે હિપેટાઇટિસ વિશે ઇન્ફોર્મેશન લઈશું. હિપેટાઇટિસ એટલે લીવરનું ઇન્ફ્લામેશન અથવા તો લીવરનો સોજો. લીવરના સોજાના ઘણા બધા કારણો હોય છે, પણ એમાંથી જે મેઇન કારણો છે આલ્કોહોલિક હિપેટાઇટિસ એટલે કે દારૂના વ્યસનના લીધે થતો લીવરનો સોજો, અને બીજું છે ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસ કે જે વાયરસના લીધે ફેલાતો હોય છે. નવ ઇન્ફેક્ટિવ હિપેટાઇટિસમાં પણ ઘણા બધા ટાઈપના વાયરસ હોય છે, જેમ કે હિપેટાઇટિસ A છે અને હિપેટાઇટિસ E છે, કે જે ફિકો ઓરલ રૂટથી ટ્રાન્સમિટ થતા હોય છે, એટલે કે દૂષિત ખોરાક અને દૂષિત પાણીથી ફેલાતો હિપેટાઇટિસ છે. જ્યારે હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C છે એ પેરેન્ટલ ટ્રાન્સમિશનથી થતા હિપેટાઇટિસ છે, એટલે કે ઇન્ફેક્ટેડ માણસના બ્લડના કોન્ટેક્ટમાં આવવાથી આ હિપેટાઇટિસ ફેલાય છે. સ્પેશિયલી જેમ કે ઇન્ફેક્ટેડ નીડલ છે, ઇન્ફેક્ટેડ સોય છે અથવા તો ઇન્ફેક્ટેડ બ્લેડ છે, એના લીધે ફેલાય છે. અને અનપ્રોટેક્ટેડ ફિઝિકલ રિલેશનના લીધે પણ આ હિપેટાઇટિસ ફેલાઈ શકે છે. નવ હિપેટાઇટિસના સિમ્પટમ વિશે આપણે વાત કરીએ તો એમાં પેશન્ટને પેટનો દુખાવો થવો, તાવ આવવો, ઉલટી ઉબકા આવવા, અશક્તિ આવી, આ કોમન છે. જો આવા સિમ્ટમ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જે તમારા એક્ઝામિનેશન કર્યા પછી અમુક બ્લડ ટેસ્ટ કરાવીને હિપેટાઇટિસ ડાયગ્નોઝ કરી શકે છે. હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E જે છે એ યુઝ્યુઅલી સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે, એટલે કે એમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટથી પેશન્ટ ક્યોર થઈ જતા હોય છે, અને લોંગ ટર્મ લીવર ડેમેજની શક્યતાઓ ઓલમોસ્ટ નહીવત જેવી છે. જ્યારે હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C છે એ ક્રોનિક હિપેટાઇટિસ એટલે કે લાંબા ટાઈમ સુધી લીવરનો સોજો કરી શકે છે, અને એના લીધે લોંગ ટર્મ જો ટ્રીટમેન્ટ કરવામાં ના આવે તો પેશન્ટનું લીવર પરમેનન્ટલી ડેમેજ થઈ શકે છે, જેને આપણે સિરોસિસ કહીએ છીએ. મિત્રો, ટ્રીટમેન્ટ કરતાં પણ હિપેટાઇટિસ માટે ધ બેસ્ટ પ્રેક્ટિસ ઇઝ પ્રિવેન્શન. સો હિપેટાઇટિસના પ્રિવેન્શન માટેના જે સ્ટેપ છે એમાં સૌથી પહેલાં તો આપણે હાઇજેનિક ખોરાક અને હાઇજેનિક પાણીનું સેવન કરવાનું આગળ રાખવો જોઈએ. બજારમાં લારીમાં મળતા જે અખાદ્ય ખોરાક છે એનું સેવન ટાળવું જોઈએ. હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ Cના પ્રિવેન્શન માટે આપણે આપણા ટૂથબ્રશ છે, આપણી શેવિંગ કરવાની બ્લેડ છે એ સેપરેટ રાખવી જોઈએ, અને બીજાના આ સાધનોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જ્યાં પણ આપણે નીડલ અથવા તો ઇન્જેક્શન લેવાનો ટાઈમ આવે ત્યારે આપણે આગ્રહ રાખવો જોઈએ કે નવી નીડલ અથવા નવી બ્લેડનો ઉપયોગ થાય. આ ઉપરાંત ઘણા હિપેટાઇટિસ માટેની વેક્સિન અવેલેબલ છે, સ્પેશિયલી હિપેટાઇટિસ B માટે. તો વેક્સિન લેવાથી આપણે હિપેટાઇટિસ Bને આગળ આપણને ચેપ લાગતો અટકાવી શકીએ છીએ. સ્પેશિયલી બાળકોને તો હવે હિપેટાઇટિસ Bની વેક્સિન ફરજિયાત છે, પણ જે એડલ્ટ લોકો છે જેમણે બાળપણમાં હિપેટાઇટિસ Bની વેક્સિન ના લીધી હોય, સો એ લોકોએ હિપેટાઇટિસ Bની વેક્સિન લઈ લેવી જોઈએ, જેના 3 ડોઝ હોય છે, અને 3 ડોઝ લેવાથી આપણે હિપેટાઇટિસ B અગેન્સ્ટમાં પ્રોટેક્શન લઈ શકીએ છીએ. થેન્ક યુ.